કાકા આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે? હમણાં 20-22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઘણા ભાગોમાં આ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે 15મી સપ્ટેમ્બરથી ઉત્તર ભારતથી લઈને છેક રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થશે. પરંતુ ચોમાસાના પીછેહટ વચ્ચે પણ 25મી સપ્ટેમ્બરથી વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાળું કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. અન્ય ગુજરાતમાં પણ ગાછીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 12 ઓક્ટોબર વાદળવાળું કે કેટલાક ભાગ વરસાદ થવાની શક્યતા રહેશે. હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું. પણ આમ તો પહેલી, બીજી, ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમમાં છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ મજબૂત હશે. જી, નવરાત્રી દરમિયાન તો વરસાદ આવે કર્યું. નવરાત્રી શરૂઆતમાં ક્યાંક છાંટા છૂટી થવાની શક્યતા રહેશે. અને લગભગ 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર પછી હવામાન રહે. 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના અલગ અલગ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રિ જે છે એમાં અલગ અલગ ભાગોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. નવરાત્રિની શરૂઆતમાં છાંટા થઈ શકે છે. છઠ્ઠી નવરાત્રિથી લગભગ 2 ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે. એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને નવરાત્રિમાં ગરમી વધુ પડશે.